છાશવાળાએ તેમને રોક્યા અને કીધું, તમારે ગુરુજી અમારી બધી છાશ પી ગયા છે અને કીધું છે પૈસા તમારી પાસેથી લેવાના છે, તમે દો. શિષ્યો હસવા લાગ્યા અને કીધું, ગુરુ કહે કાંઈ નથી તો શિષ્ય થોડીને ટાટા અંબાની હશે. અમારી પાસે પણ એક જ ચીજ છે, જોતી હોય તો લે. હરિ બોલ.
મને તો એવું લાગે છે કે ધનવીને હાથું ધન મળી ગયું છે. એનું નામ રામ રતન ધન થયું છે. રામ રતન ધન પાયો પાયોજી મહિને રામ રતન ધન પાયો. ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે દિન દિન ભરત સવાયો. પાયોજી મહિને રામ રતન ધન પાયો. આ બહુ અદ્ભુત ઘટના છે, અલૌકિક ઘટના છે. આટલી નાની ઉંમરમાં પરમાત્માના નામમાં ચૈતન્ય મહાપ્રભુની યાત્રા ચાલુ થઈ, છાસની યાત્રા ચાલુ થઈ અને છાસની દોણીમાં હીરા મોતી એને દેખાણા કે જો એને દોડીને અડીને હીરા મોતી થતા હોય તો મને અડે તો હું શું ન બની જાઉં. તો જો કોઈ સંતનો ઓછાયમ આવી જાય તો આપણો બેડો પાર થાય. એટલે મને એક વસ્તુ યાદ આવે છે અત્યારે, ભાગવતજીનો એક પ્રસંગ યાદ આવે છે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એના પાલક માતા પિતા નંદ અને જશોદા છે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ત્યાં રહે છે વ્રજમાં. તો પૂજ્ય ડોંગરેજી મહારાજ કેટલી સરસ વ્યાખ્યા કરે છે. નિકુળ તને લાવવું પડે છે બેટા. ડોંગરેજી મહારાજ બહુ સારી વ્યાખ્યા કરે છે કે નંદ કોને કહેવાય? ભગવાન 11 વર્ષ અને 52 દિવસ નંદ જે ઘરે રહેશે તો ભગવાન ક્યારે રહે? જે બીજાને આનંદ આપે ને એને નંદ કહેવાય, એને ઘરે કૃષ્ણ આવ્યો. અને જશોદા કોને કહેવાય? કે બીજાને જસ આપે ને, આ દીકરી બીજાને જસ આપતી હશે અને આ કોકને આનંદ આપતો હશે, એને ઘરે ધનવીજી આવ્યો. આ બધું એમને નથી આવતું. બીજાને જે આનંદ આપે એને ઘરે પરમાત્મા પધારે, બીજાને જસ આપે, અપજસ પોતે લે, ભૂલો થાય ને એમ કે મારી ભૂલ છે, એને ઘરે પરમાત્મા પધારે. અને બીજાને કારણ વગર આનંદ આપે, ચાલાકી વગર આનંદ આપે, કપટ વગર આનંદ આપે, માનજો એને ઘરે પરમાત્મા સાક્ષાત પધારે છે. એટલે ખૂબ આજે વિશેષ આનંદ. શ્રાવણ મહિનો સફળ થયો પણ હજી આપણે ધ્યાનને સાંભળવો છે. આ જો કેવા નમૂના, અમુકના ઘાણવા કેવા ઉત્તમ હોય છે. આ નિકુંડનો દીકરો છે બધો. આ ધ્યાન વિચાર કરો